કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પ્રચારમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાની સભાઓ તથા નુક્કડ સભા મારફતે તેઓ પ્રચાર કરી રહ્યા છે। સરપંચથી માંડી લાભાર્થીઓ તથા ફર્સ્ટ ટાઈમ મતદાતાઓ સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે। ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એક અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ગામડાઓની અંદર સીધા લોકો સાથે સંવાદ કરવાનો પ્રયાસ છે તે મનસુખભાઈ કરી રહ્યા છે। મનસુખભાઈ, જ્યારે આપ આ ગામમાં એન્ટર થયા ત્યારે લોકોએ આપને પાઘડી બાંધી અને આ રીતે જે રવાના લઈ રહ્યા છે, કેટલો વિશ્વાસ છે લોકોમાં આપને લઈને? એનાથી તમે જોઈ શકશો જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી છે અને લોકોની શ્રદ્ધા મોદીજી પ્રત્યે છે। તમે જો આજે માતાજીઓ સ્વાગત કરી રહ્યા છે, એમના હાથમાં પ્લે કાર્ડ છે, એ પ્લે કાર્ડ એમના ઘર સુધી એમના સુધી સરકાર પહોંચી છે એ દર્શાવે છે, એના જીવનની અંદર બદલાવ લાવ્યા છે, એ બદલાવનું પ્રતીક એટલે આ પ્લે કાર્ડ છે। મનસુખભાઈ, અહીંયા એક જોવા મળ્યું કે મોટી સભાઓ નહીં પરંતુ સીધા લોકો સુધી સંવાદ થઈ શકે, એમ મતદાતાઓ સુધી મળી શકાય એ માટે સીધા ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છો। ખાસ કરીને જે નેતાઓ હોય છે એનો પ્રચારની પદ્ધતિ અલગ હોય છે, સીધા સંવાદનું કારણ શું છે? જનતાને કનેક્ટ થવા માટે જનતાના સીધા આશીર્વાદ બહુ આવશ્યક છે, એટલા માટે અમે નક્કી કર્યું છે કે અમારી કોઈ સભા નહીં, તમે જો આ રીતે જનતા જોડાય છે, જનતાના આશીર્વાદ અમને મળે છે અને અમે આગળ વધીએ છીએ। જોઈ શકો છો કે આ જ રીતે આજના જો દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસમાં અનેક ગામડાઓની અંદર ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે, સરપંચની વાત કરવામાં આવે, સામાન્ય જનતા સાથે આ જ રીતે જે કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે તે કનેક્ટ થવાના છે। અને ખાસ કરીને પોરબંદરની જો વાત કરવામાં આવે તો પોરબંદરના લોકોમાં ઉત્સાહ એની માટે છે કે આ વખતે સામાન્ય સાંસદ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી આ વખતે તેમના ઉમેદવાર છે, એટલે પોરબંદરના વિકાસમાં ક્યાંક ને ક્યાંક એક મહત્વનો ફાળો રહેશે તેવું પણ તેમનું માનવું છે। કેમેરામેન દીપક સાથે કિશન મિશ્રા, TV9 પોરબંદર। તો નુક્કડ સભાઓ કરી રહ્યા છે, લોકો સાથે સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે જે ફર્સ્ટ વોટર છે એમની સાથે પણ મનસુખ માંડવિયા છે એ સંવાદ કરવા માટે પહોંચી ગયા છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નેતાઓ પ્રચારમાં જોડાઈ ગયા છે।